સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। ત્યારે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા લોકોની સુરક્ષા હેતુસર પોલીસ અધિકારીઓને તેમજ કર્મચારીઓને વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવા માટે સૂચના આપવામાં આવી હતી, જેના પગલે ડીવાયએસપી બી.એ. પરમાર, રિઝર્વ પીઆઈ ભાવેશભાઈ જોશી, પીએસઆઈ એચ.પી. દેસાઈ સહિતના પોલીસ સ્ટાફના માણસો દ્વારા પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ હેડક્વાર્ટર્સના રહીશો તેમજ પોલીસ કર્મચારીઓ અને પોલીસ હેડક્વાર્ટર્સમાં અવરજવર કરતા વ્યક્તિઓને ચેકિંગ કરવામાં આવ્યા હતા। અને જણાવી દઈએ, હેલ્મેટ વગર ગાડીઓના કાળા કાચ હોય તેવા વાહનો કે લાયસન્સ ન હોય તેવા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। દંડાત્મક કાર્યવાહીમાં ₹8,000 ઉપરાંતનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। તેમજ ડીવાયએસપી દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વ્યક્તિને હેલ્મેટ પહેરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું। આજરોજ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ ન હોય લોકોને સુરક્ષા હેતુસર જે વાહન ચાલકો હેલ્મેટ નથી પહેરેલા તેમજ નંબર પ્લેટ વગરના બ્લેક ફિલ્મ બાબતેનું ડ્રાઈવ આપેલી અને એ દરમિયાન પોલીસ હેડક્વાર્ટર ખાતે જે બહારથી આવતા લોકો અને જે કર્મચારીએ હેલ્મેટ ન પહેર્યું હોય તેઓને જરૂરી પાવતી આપી, દંડની પાવતી આપી અને ભવિષ્યમાં કોઈ પણ પોલીસ કર્મચારી હેલ્મેટ વગર ન નીકળે જેથી કરીને તેઓના પરિવારને જે અકસ્માત થતું અટકે એ હેતુસર ડ્રાઈવ રાખવામાં આવેલી, વાહન ચેકિંગ કરવામાં આવ્યા હતા અને તમામ વાહનો ચેકિંગ દરમિયાન હેડક્વાર્ટરના આરપીઆઈ વી.કે. જોશી સાહેબ તેમજ ટ્રાફિક પીએસઆઈ શ્રી એચ.પી. દેસાઈ સાહેબ તેમજ ટ્રાફિકના કર્મચારીઓને સાથે રાખી અને આ ઝુંબેશ રાખવામાં આવેલી હતી। કેટલો દંડ કર્યો છે? અંદાજે હાલ 8,000 જેટલો દંડ કરેલો છે।